હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ મંગુ ઓફિશિયલ. રીવા કંસારા ઉપર તમારું સ્વાગત છે. અને નીકળી ગયા છે બરોડાથી શૂટિંગ માટે. અને નટુભાઈ આવી ગયા છે મને લેવા માટે. તો અમે જઈ રહ્યા છીએ અત્યારે ઈડર માટે. તો રસ્તામાંથી અમારે જૂના જાણીતા અમારા રિયાબેનને લેવાના છે. તો એ સ્ટેશન આવે એટલે સ્ટેશનથી લેવાની છે. અને પછી અમે નીકળીશું ઈડર. અત્યારે ઈડરનું વાતાવરણ હશે એકદમ મસ્ત, મજા આવી જવાની છે શૂટિંગની. બીજું તો કંઈ નહીં. આખો મહિનો બિઝી ગયો છે અને હજી પણ બિઝી જ રહેવાનું, કેમ કે આ શૂટ પતે પછી અમારું જે લંડનવાળું શૂટ છે એ કન્ટિન્યુ થવાનું છે 4 દિવસ. 16, 17, 18, 19 સુધી છે. મારું 18 સુધી છે. હવે જોઈએ, એમણે 3-4 દિવસ કીધું છે મને. તો એ શૂટ થશે. એ શૂટ પતે એટલે 19 તારીખથી પાછી મૂવી સ્ટાર્ટ થવાની છે. તો એ કરીશ. એ મુંબઈ છે બધું શૂટ. હવે જોઈએ છે કેવી રીતે શું છે. તો બસ થોડી વારમાં રિયાબેનને મળીએ. તમને લોકોને મળાવું આવે એટલે. નીકળી તો ગયા જ છે અમે લોકો. તો મળીએ થોડી વારમાં. તો ભાઈ અમારા રિયાબેન આવી ગયા છે બહુ ટાઈમે. રાહ જોઈને ઊભા હતા. એ આવી ગયા છે. તો હવે નીકળ્યા છીએ અમે લોકો. ધીમે ધીમે જઈએ. રિયા હાઈ કર દો. હાય, બહુ દિવસ પછી હું ને ગ્રીવા દીદી મળ્યા. બહુ સારું લાગ્યું. હવે શૂટિંગમાં મસ્ત મજા કરીશું. દીદી સરસ બ્લોગ. બહુ દિવસ પછી તો શૂટિંગ ચાલુ થાય છે. આપણે પેલું કર્યું હતું 12-15 દિવસ. છેલ્લે 3 મહિના જેવું થઈ ગયું છે ને. 2-3 મહિના. 2 મહિના. 2 મહિના જેવું થયું. મહિનો આઈ થિંક મહિનો થયો આપણે. મહિનો હું નથી. એ પહેલા કર્યું હતું આપણે. તો હવે કરીએ છીએ. એ આપણે 16 દિવસ કરીશું ને. 17 દિવસ. 16-17 દિવસ. એના પછી હવે કરે છે સર. હમણાં 2 દિવસ કર્યું. એમાં તો ખાલી મારું જ હતું. જીતુભાઈ બી નતા. હા, બોલું વાળું. એ નવી ચેનલ ચાલુ કરી ને સરે. એને લઈને આર્યાન્સને લઈને. સારું છે એનું. એણે જ ગાયું છે સોંગ પેલું બોલું વાળું. એનો પહેલો એપિસોડ થશે હવે રિલીઝ. ખબર નહીં ક્યારે થાય. તો ભાઈ નીકળી ગયા છે અમે. ધીમે ધીમે જઈએ છીએ. થોડો વરસાદ છે. વાતાવરણ એવું છે. અહીંયા નથી બરોડામાં. ત્યાં તો ઓર સારું હશે. ઈડરમાં તો ઓર મજા આવશે. તો મચ્છર ને કીડા મકોડા ને એવું બહુ હશે. મને તો મતલબ સારી વસ્તુઓ કરતાં નેગેટિવ વસ્તુઓ વધારે દેખાય ચોમાસામાં. કીચડ ને મચ્છર ને મકોડા ને એટલે પાંખોવાળા મકોડા. એટલે મને ના ગમે ચોમાસામાં એટલું. પણ કંઈ નહીં, ચલો નીકળ્યા છે. તો હવે ધીમે ધીમે પહોંચીએ અને મળીએ પછી. ભાઈ અમે લોકો નટુભાઈના ઘરે આવ્યા છીએ. કે મેડમ ઘરે આવો. એમના ઘરે આવ્યા છે. રિયાબેન. અરે મારો પગે નહીં બાપા. બાબા અરે નહીં. નટુભાઈ આવી ગયા અમારા. એમનું ઘર તાળવા ગામ ને. તાળવા ગામના છે. રિયાન તો પીવાનું નહીં. આત્મી ગયો પી લેવાનું. પાણી તો અચ્છા. ભાઈ બધાને મળી લઈએ પછી મળીએ. જો ભાઈ આ નટુભાઈનું ઘર છે અમારે. આ એમના વાઈફ છે. છોકરો કઈ ગયો? આ છોકરો છે મોટો. નાનો આ નાનો. એમનું ઘર છે ભાઈ. આ ઘર છે ને હિતેન સરે બનાવ્યું છે. હમણાં જ મને ખબર પડી. તો જો મસ્ત બનાવી આપ્યું છે ને. બહાર ગાય છે. બહાર ઊભી છે ગાય. જો આ બીજી ગાય. આ એમનું ઘર છે. એમના વાઈફ છે. ચલો નટુભાઈ નીકળ્યા કે નહીં? કઈ ગયા? ઈડર પહોંચવાનું છે ને અમારે એટલે
ચલો તો ભાઈ નીકળીએ, અમે મળીએ. જમવા બેઠા છે ભાઈ. રિયા કેવું લાગ્યું? ના હોય તો બીજું સવારની ભૂખ લાગે તો પથરા આપીએ ને તોય તું ખાઈ જાય અત્યારે. અને બિચારીને આજે નિર્જલા વ્રત હતું, રસ્તામાં જમી લઈએ પછી નીકળીએ. અમે લોકોએ તો ખાઈ લીધું. રિયા ધીમે ધીમે ખાય છે. આ રહી જમી લીધું છે, હવે નીકળીએ અમે લોકો ધીમે ધીમે પહોંચીએ. ચાલ જરા લીધું, વધારે વાર લગાડ, કશો વાંધો નહીં. ધીમે ધીમે ખા. હા નાટુભાઈએ બી ખાઈ લીધું છે. ચાલો ભાઈ. તો ફ્રેન્ડ, રાત્રે થોડું મોડું થઈ ગયું હતું આવતા આવતા. નટુભાઈના ઘરે જવાનું હતું, એમને પ્રોમિસ કરી તો એટલે અમે લોકો એમના ઘરે થઈને પછી મળીને બધાને ઈડર પહોંચી ગયા. પણ રાત્રે બહુ મોડું થઈ ગયું હતું, થાકી ગયા હતા એટલે સૂઈ ગયા હતા. અને વિડીયો હવે અહીંયા સવારે એન્ડ કરું છું અને પાછું ચાલુ પણ સવારથી જ કરીશ. તો બસ કંઈ નહીં, વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. મંગુ ઓફિશિયલ ગ્રીવા કંસારને. ટાટા, બાય બાય.